हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर में आपणे सिंपल प्रेजेंट टेन्स भणी गया, जे तमे तैयार करी नाख्यो छे। आज आपणे सिंपल पास्ट टेन्स भणवा जई रह्या छीए। तो मित्रों, सिंपल पास्ट टेन्स कोने कहेवाय? तो जे क्रियाओ भूतकाळमां बनी गई होय ए दर्शाववा माटे जे टेन्स वपराय छे एने सिंपल पास्ट टेन्स कहेवाय छे। तो सिंपल पास्ट टेन्सनी सौ प्रथम ओळख, एनी ओळख आपता शब्दों थोड़ा जाणी लीए। ओळख दर्शक शब्दों, तो ओळख दर्शक शब्दों कया आवे? तो yesterday, yesterday छे। लास्ट, लास्ट पछी कोई पण शब्द आवे मित्रों। लास्ट वीक, लास्ट मंथ, लास्ट ईयर अथवा अगो। तो आवा शब्दों आपणने सादा वर्तमानकाळनी ओळख आपे छे। हवे एसर्टिव सेंटेन्स में एनी पेटर्न जोईए। तो एसर्टिव सेंटेन्स नी पेटर्न मित्रों, सौ प्रथम सब्जेक्ट प्लस V2। V2 एटले के क्रियापदनु भूतकाळનું रूप, क्रियापदनु पास्ट टेन्सનું रूप। ओके, प्लस ऑब्जेक्ट प्लस अन्य शब्दों, अदर वर्ड। आ एनी पेटर्न है मित्रों। ओके, चलो एक आध एग्जाम्पल लीजिए कि महेश प्लेड क्रिकेट yesterday। ध्यान आपजो, महेश प्लेड क्रिकेट yesterday। હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવતું હતું મિત્રો? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈ સ્વરૂપ આવતું હતું। એની જગ્યાએ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે। V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બરાબર છે? તો ફક્ત આ ક્રિયાપદમાં ચેન્જિંગ થશે, ઓળખદર્શક શબ્દો બદલાશે। હવે સૌથી પહેલાં આપણે એ શીખવું પડશે મિત્રો કે આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવું કેવી રીતે। તો 80% ક્રિયાપદ એવા છે કે જે નિયમિત રીતે એનું ભૂતકાળનું રૂપ બને છે। 10-20% એવા ઇરેગ્યુલર રૂપો છે, અનિયમિત રૂપો છે કે જે તમારે તૈયાર કરવા પડે। તો જે ઇરેગ્યુલર રૂપો છે એની આપણે PDF મોકલીશું, એમાં જોઈને લખીને તૈયાર કરવા। અને આજે હું તમને આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવાના નિયમો શીખવી દઉં। પહેલાં શું શીખીશું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવાના નિયમો। ચલો ધ્યાન આપો। તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવાના નિયમ। ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવાના નિયમો જાણીશું। ઓકે, નિયમ નંબર 1, રૂલ્સ નંબર 1, સામાન્ય રીતે ક્રિયાપદને છેડે, સામાન્ય રીતે ક્રિયાપદને છેડે ईडी प्रत्यय लगावाथी ईडी प्रत्यय
ઈડી પ્રત્યય લગાવવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. ચાલો એનું એક્ઝામ્પલ જોઈશું. એનું એક્ઝામ્પલ જોઈએ તો દાખલા તરીકે એક્ઝામ્પલ કોઈ પણ ક્રિયાપદ, ઘણા બધા અસંખ્ય ક્રિયાપદો છે. WALK વોક, તો WALKED વોકડ, વોક તો વોકડ. તો સામાન્ય રીતે ઈડી લગાવવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. ચાલો રૂલ્સ નંબર 2 જાણીએ. જો ક્રિયાપદને છેડે ઈ આવેલો હોય, શું આવેલો મિત્રો? ઈ આવેલો હોય. ક્રિયાપદને છેડે ઈ આવેલો હોય તો માત્ર ડી પ્રત્યય લગાવવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. ઓકે, ચાલો હવે એવા ક્રિયાપદો બોલો કે જેના છેડે ઈ આવેલો હોય. એવા ઘણા બધા ક્રિયાપદો છે. ફોર એક્ઝામ્પલ તરીકે લીવ, લીવ એટલે રહેવું, તો લીવડ. ચાલો લવ, LOV લવ, તો લવડ. તો આ બધા ક્રિયાપદો એવા છે મિત્રો કે જેના છેડે ઈ આવેલો છે, એટલે માત્ર ડી પ્રત્યય લગાવવાથી આનું ભૂતકાળ બને છે. હવે રૂલ્સ નંબર 3. રૂલ્સ નંબર 3 ની અંદર 3 રૂલ્સ છે. નાના 3 પેટા પ્રકારો છે, એટલે દરેકને આપણે સમજીશું. તો પહેલો પેટા પ્રકાર એવો છે કે ક્રિયાપદને છેડે વ્યંજન આવેલો હોય. ક્રિયાપદને છેડે વ્યંજન આવેલો હોય અને તેની પહેલા ક્રિયાપદને છેડે વ્યંજન આવેલો હોય અને તેની પહેલા એક જ સ્વર, કેટલા સ્વર? એક જ સ્વર આવેલો હોય. એક જ સ્વર આવેલો હોય તો છેવટનો એટલે કે છેવટનો વ્યંજન બેવડાય છે. છેવટનું વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. છેવટનું વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. ચલો એક્ઝામ્પલ લઈએ. એવું કયું ક્રિયાપદ છે કે એના છેડે વ્યંજન આવેલો હોય અને તેની આગળ એક જ સ્વર આવેલો હોવો જોઈએ? 2 નહીં, કેટલા? એક જ. તો જુઓ, સ્ટોપ, STOP. તો તમે જોઈ શકો છો ક્રિયાપદના છેડે પી એ વ્યંજન છે અને ઓ એ શું છે? સ્વર. તો છેલ્લો વ્યંજન અને એક જ સ્વર છે, તો
આ જે છેવટનું વ્યંજન જે છે એ બેવડાય છે, એટલે કે બેવા લખાય છે અને ઈડી પ્રત્યે લાગે છે. ધારો કે બીજું એક્ઝામ્પલ ક્લેપ, CLAP ક્લેપ. તો આમાં પણ તમે જોઈ શકો છો કે છેલ્લો અક્ષર P એ વ્યંજન છે અને તેની આગળ એ શું છે? સ્વર. માટે છેવટનું વ્યંજન બેવડાય છે. છેવટનું વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યે લાગે છે. સિમ્પલ. હવે એવું તો બનવાનું નથી કે બધા જ ક્રિયાપદોમાં વ્યંજનની આગળ એક જ સ્વર હોય. તો એનો બીજો પ્રકાર જોઈ લઈએ કે જો ક્રિયાપદને છેડે વ્યંજન આવેલો હોય, વ્યંજન આવેલો હોય અને તેની પહેલા એક કરતાં વધુ સ્વર, તેની પહેલા એક કરતાં વધુ સ્વર આવેલ હોય તો બરાબર જોજો, એક કરતાં વધુ સ્વર આવેલ હોય તો છેવટનું વ્યંજન બેવડાતો નથી. એક કરતાં વધુ સ્વર આવેલ હોય તો છેવટનું વ્યંજન બેવડાતો નથી. છેવટનું વ્યંજન બેવડાતો નથી એટલે કે બે વાર લખાતો નથી. તમારા મનમાં એવો પ્રશ્ન છે કે હોડી કયું ક્રિયાપદ છે? તો એવું પણ ક્રિયાપદ છે કે જેની પાછળ એક કરતો વધુ સ્વર આવેલા હોય. જુઓ એક્ઝામ્પલ તરીકે ઓફર, OFFER. હવે આ ક્રિયાપદના છેડે તો વ્યંજન તો છે જ, એની આગળ સ્વર છે પણ આ ઈ છે અને ઓ પણ સ્વર છે, તો એક કરતાં વધુ સ્વરો છે. તો આવા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ કરવા માટે OFFERED. તો છેવટનું વ્યંજન બેવડાતો નથી. માત્ર પાછો ઉમેરજો, માત્ર ઈડી પ્રત્યય લાગે છે. માત્ર ઈડી પ્રત્યય લાગે છે. તો ક્રિયાપદના છેડે એક વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય તો છેવટનું વ્યંજન બેવડાય. એક કરતાં વધુ સ્વર હોય તો માત્ર ઈડી પ્રત્યય લાગે છે. હવે આ ત્રીજા નિયમનો હજી એક સી પ્રકાર બાકી રહ્યો છે, તો એને પણ જોઈ લઈએ. જોજો બરાબર. સી કે ભાઈ ક્રિયાપદને છેડે વ્યંજન તરીકે W અથવા X આવેલા હોય, W અથવા X આવેલ હોય તો તે બેવડાતા નથી. માત્ર ઈડી પ્રત્યય લાગે છે. માત્ર ઈડી પ્રત્યય લાગે છે. આ નિયમો કોઈ ગોખવાની જરૂર નથી મિત્રો. નિયમો તમને સમજણ પડે એટલા માટે લખવામાં આવે છે. ફક્ત તમારે એક્ઝામ્પલ પરથી યાદ રાખવાનું કે ઈ આવ્યો તો ડી, વ્યંજન આવ્યો એની આગળ સ્વર છે એક જ
તો ડબલ પીની ઈડી. વ્યંજન છે એની આગળ બે સ્વર છે તો માત્ર ઈડી. હવે જુઓ એક્ઝામ્પલ. ફિક્સ. તો હવે આ વ્યંજન છે. શું છે? વ્યંજન. તો ક્રિયાપદના છેડે વ્યંજન છે, એની આગળ શું છે? સ્વર. પરંતુ શું કહે છે? છેવટના વ્યંજન તરીકે કોણ આવ્યું છે? એક્સ. તો આવો છેવટના વ્યંજન તરીકે એક્સ કે ડબલ્યુ આવે તો બેવડવાના નહીં, માત્ર ઈડી લગાવી દેવાનું. બરાબર? યાદ રાખજો. ફિક્સ તો ફિક્સડ, બેવડાય નહીં. ચાલો હવે નિયમ નંબર 3 પતી ગયો. હવે આગળ જોઈએ. આ બધા નિયમો વ્યવસ્થિત ગ્રામરના ચોપડામાં નોટ બનાવી દેવાની, જેથી તમારે 10મામાં પણ કામ આવશે અને 11મામાં પણ બેઝિક તરીકે કામ આવશે. ચાલો ફિક્સડ. હવે નિયમ નંબર 4. જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય, શું આવેલું હોય? જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય, અને તેની પહેલા વ્યંજન આવેલો હોય, તો વાય નીકળી જાય છે. ક્રિયાપદને છેડે વાય આવેલો હોય અને વાયની આગળ વ્યંજન આવેલો હોય તો વાય નીકળી જાય છે. અને આઈઈડી એટલે કે વાયનો આઈ થઈને ઈડી પ્રત્યે લાગે છે એમ કહો તો પણ ચાલે, અને વાય નીકળી જાય છે અને આઈઈડી પ્રત્યે લાગે છે, અને આઈઈડી પ્રત્યય લાગે છે. વાય નીકળી જાય છે અને આઈઈડી પ્રત્યય લાગે છે. તો નિયમ નંબર 4 કે ક્રિયાપદના છેડે વાય આવેલો હોય, વાયની પહેલા વ્યંજન આવેલો હોય તો વાય નીકળી જાય છે અને આઈઈડી પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ તરીકે WORRY, વરી. તો ક્રિયાપદના છેડે વાય આવેલો છે, વાયની પહેલા વ્યંજન આવેલો છે તો વાય નીકળી જાય છે અને આઈઈડી પ્રત્યય લાગે છે. વાય નીકળી ગયો અને આઈઈડી પ્રત્યય લાગ્યો. રૂલ્સ નંબર 5. જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય, અને તેની પહેલા સ્વર, માઇન્ડ વેલ, અને તેની પહેલા સ્વર આવેલો હોય તો માત્ર ઈડી પ્રત્યય લાગે છે. ક્રિયાપદને છેડે વાય આવેલો હોય અને વાયની આગળ શું આવેલું હોય? સ્વર. આનો પેટા પ્રકાર કહો તો પણ ચાલે. આમે વાય છે, પણ તફાવત શું છે કે આ વાયની આગળ વ્યંજન છે. હવે અહીંયા આપણે જે વાય લઈશું ક્રિયાપદમાં, એની આગળ શું છે? સ્વર. તો વાયની આગળ સ્વર આવેલો હોય તો માત્ર
ઈડી પ્રત્યય લાગે છે, વાય નીકળતો નથી. હવે રૂલ્સ નંબર 6 લાસ્ટ. તો 6 નંબરનો રૂલ્સ એવું કહે છે કે ક્રિયાપદને છેડે એલ આવેલો હોય, ક્રિયાપદને છેડે એલ આવેલો હોય તો ક્રિયાપદને છેડે એલ આવેલો હોય તો એલ બેવડાય છે, એલ બેવડાય છે અને એલ બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. એલ બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. મેં જણાવ્યું ક્રિયાપદને છેડે શું આવેલું હોય? એલ. તો એલ બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ તરીકે EXCEL. તો EXCELLED એક્સલ તો એક્સલેટ. તો આ 6 નિયમો ધ્યાનમાં રાખવાના. ફરી એકવાર હું રિપીટ કરી દઉં ટૂંકમાં કે રૂલ્સ નંબર 1 કે સામાન્ય રીતે ક્રિયાપદને છેડે ઈડી પ્રત્યય લગાવવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. ઓકે. ફોર એક્ઝામ્પલ તરીકે વોલ્ક તો વોલ્કડ. રૂલ્સ નંબર 2 ક્રિયાપદને છેડે ઈ આવેલો હોય તો માત્ર ડી પ્રત્યય લગાવવાથી ક્રિયાપદનું ભૂતકાળ બને છે. લવ તો લવડ, લીવ તો લીવડ. રૂલ્સ નંબર 3 ત્રીજો એ ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય અને તેની આગળ એક જ સ્વર આવેલો હોય તો છેવટનો વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. પરંતુ રૂલ્સ નંબર 4 3 એનો બી, પરંતુ ક્રિયાપદના છેડે વ્યંજન હોય પણ એક કરતાં વધુ સ્વરો આવેલા હોય તો છેવટનો વ્યંજન બેવડાતો નથી, માત્ર ઈડી પ્રત્યય લાગે છે. અને રૂલ્સ નંબર 3નો સી હતો કે ક્રિયાપદના છેડે વ્યંજન તરીકે ડબલ્યુ અથવા એક્સ આવેલા હોય તો પણ બેવડાતા નથી. ત્યાર પછી રૂલ્સ નંબર 4 બંને પેટા પ્રકાર છે. જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય અને તેની પહેલા વાય, ક્રિયાપદને છેડે વાય આવેલો હોય અને તેની પહેલા વ્યંજન આવેલો હોય, સોરી વ્યંજન, તો વાય નીકળી જાય છે અને આઈઈડી પ્રત્યય લાગે છે. પરંતુ ક્રિયાપદના છેડે વાય આવેલો હોય અને તેની આગળ સ્વર આવેલો હોય તો માત્ર ઈડી પ્રત્યય લાગે છે. અને રૂલ્સ નંબર 6 ક્રિયાપદને છેડે એલ આવેલો હોય તો એલ બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. ચાલો, તો આ થયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવાના નિયમો. હવે આગળ વાત કરીએ તો 80% ક્રિયાપદો આ નિયમોના આધારે ભૂતકાળનું રૂપ થઈ જશે મિત્રો. પરંતુ 10-20% જે અનિયમિત ક્રિયાપદો છે એની પીડીએફ આપણે હોમવર્કમાં મૂકીશું, એટલે એમાંથી તમારે ઉતારી દેવાની. તો હવે આગળ વધીએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ કેવી રીતે બનશે. ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ બનાવવા માટે શું કરવું પડશે? ચાલો, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ, આજે ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ શીખી લઈશું. પછી બીજા ભાગની અંદર આપણે WH ક્વેશ્ચન અને નેગેટિવની વાત કરીશું. ચાલો, સિમ્પલ એક્ઝામ્પલ છે. અગાઉ સિમ્પલ પ્રેઝન્ટેશનમાં શીખી ગયા છીએ એટલે તરત જ આવડી જશે.
he played cricket yesterday. માઇન્ડ વેલ. તો હવે આને ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો ભૂતકાળના વાક્યને જેમ વર્તમાન કાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે શાની બદલી લેતા હતા? ડુ ડઝ. અહીંયા કોની બદલી લેવાની? ડીડ. કોની બદલી લેવાની? અને ડીડ આવે એટલે મૂળ રૂપ આવે. બસ આટલી રીતે યાદ રાખવાની કે ડીડની બદલી લેવાની ભૂતકાળના વાક્યને પ્રશ્ન બનાવવા માટે, અને ડીડ આવે એટલે મૂળ રૂપ આવે. ચાલો તો એક્ઝામ્પલ જોઈ લઈએ. તો સૌથી પહેલાં ડીડ મૂક્યું. ડીડ હી પ્લે, શું થઈ ગયું? આ મૂળ રૂપ ક્રિકેટ યસ્ટરડે. હવે આનો આન્સર આપી દો શોર્ટમાં. તો યસ હી ડીડ. નોમાં આપવો હોય તો નો હી ડીડન્ટ. તો મિત્રો હવે એક જ નોંધ લખી દો કે સાદા ભૂતકાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવા ડીડની મદદ લેવામાં આવે છે. ડીડની મદદ લેવામાં આવે છે. અને ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બસ આટલી વાત ધ્યાનમાં રાખવાની. તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એસર્ટિવ એટલે વિધાન વાક્યની વાત કરી, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવાના નિયમોની વાત કરી, અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ બનાવવાની વાત કરી. પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડની બદલી લેવામાં આવે છે. ડીડ આવે છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ વાત કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેગેટિવ સેન્ટેન્સ શીખીશું, તેમજ WH ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.